રાજ્યમાં વરસાદનું જોર વધશે। આગામી 3 થી 7 જુલાઈ સુધી વરસશે અતિ ભારે વરસાદ। અરબ સાગરથી આવતા ભેજના લીધે વરસાદ વરસશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ બાબતે આગાહી કરી છે। 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બનશે બીજી સિસ્ટમના લીધે 10 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે। મહત્વનું છે કે રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। તારીખ 3 જુલાઈ બાદ રાજ્યભરમાં મેઘો મુશળધાર વરસશે। ત્યારે આજે પણ રાજ્યમાં ભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હાલ બંગાળના ઉપસાગર અને અરબ સાગરથી આવતી ભેજવાળી હવાઓના લીધે વરસાદી માહોલ છવાયો છે। તો તારીખ 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થશે, જેના લીધે 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। આજે 30 જૂનથી હજુ પણ કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 3 જુલાઈથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 3 પછી ભારે વરસાદ થવાની શક્યતા છે, 7થી 10માં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। 15 જુલાઈ સુધીમાં કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ સારું રહેશે કે વચ્ચે વરસાદ ઓછો થશે, પરંતુ આ વર્ષ ભેજ્યું છે એટલે કેટલાક ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે, પણ ખેતર કવરા પડ્યા છે। એટલે કદાચ એવું પણ બની શકે કે અર્લી વેરાયટીઓ વાવવાની સ્થિતિ ઊભી પણ થઈ શકે। જી, રાજ્યમાં જૂન મહિનામાં જ વરસ્યો છે નોંધપાત્ર વરસાદ। જૂન મહિનો પૂર્ણ થાય તે પહેલા જ વરસી ગયો 32%થી વધુ વરસાદ અને રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 32.73% વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.73% વરસાદ નોંધાયો, તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ 32 થી 35% વરસાદ નોંધાયો। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ 30% કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। સૌથી મહત્વની વાત એ છે કે જૂન મહિનામાં 30% કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો એક તરફ રાજ્યમાં સરેરાશ 32 ઇંચ વરસાદ થયો છે, ત્યારે કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં 40%થી પણ વધારે વરસાદ વરસ્યો છે। જેની વાત કરીએ તો આ હવે જે જિલ્લાઓ છે તેની આપણે જે વાત કરીએ, જેમાં 40%થી વધુ વરસાદ થયો છે। કચ્છમાં 29.45% વરસાદ થયો, ઉત્તર ગુજરાતમાં 24.77% વરસાદ થયો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં 32.79% વરસાદ થયો છે, તો દક્ષિણ ગુજરાતમાં 35.75% વરસાદ થયો છે અને મધ્ય ગુજરાતમાં 34.66% વરસાદ થયો છે। તો ભાવનગરમાં 50.11% વરસાદ નોંધાયો છે, કારણ કે શરૂઆત જે રીતે થઈ ભાવનગરમાં 4 દિવસ સુધી સતત વરસાદ રહ્યો હતો। બોટાદમાં 59.49% વરસાદ નોંધાયો છે। જે રીતે આ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો છે તેના આંકડાની વાત કરીએ તો સાબરકાંઠામાં 40.84% વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે, એટલે કે માત્ર જૂન મહિનામાં નોંધાઈ ચૂક્યો છે। ત્યારે આણંદમાં 48.04% વરસાદ નોંધાયો છે અને આ જે આંકડા છે માત્ર જૂન મહિનાના છે। ત્યારે નર્મદામાં 40.43% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, એટલે કે એક જ મહિનામાં જૂન મહિનામાં આ આંકડા જે છે તે સામે આવ્યા છે। તો સાથે જ સુરતમાં 40.60% વરસાદ નોંધાયો છે, કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો, સુરતમાં સૌથી વધુ વરસાદ પડ્યો, ત્યારે 40.60% વરસાદ સુરતમાં નોંધાયો છે।